આપણી જે ભારતીય થાળી છે એ સાચું કહીએ તો ખરેખર એક બેલેન્સ ડાયટ હતી અને બેલેન્સ ડાયટ છે જે આપણે આપણા રોજિંદા જીવનમાંથી જ આપણે એને બહાર કરી દીધી છે. અને તમે જે કીધું એ વસ્તુ હું ડેઇલી રૂટીનમાં ઘણી બધી વ્યક્તિઓમાં હું ઓબ્ઝર્વ કરું છું કે આજના યંગસ્ટર્સ, ખાસ કરીને જેન્ઝી પોપ્યુલેશન, આ પ્રમાણેનું તમે કીધું એ પ્રમાણેનું રોજિંદુ જીવન જીવતા હોય છે. એ સંપૂર્ણપણે એક પ્રકારનો ફોમો છે, બીજું કંઈ જ નથી. એનાથી તમારા શરીરને જે ફાયદો તમે વિચારો છો એ નથી મળી રહ્યો. તમે જે એક સ્પર્ધા ચાલી રહી છે તમારા પોતાના કલીગ્સની વચ્ચે, બસ એમાં તમે આગળ વધી રહ્યા છો કે હું આ કરી રહ્યો છું કે હું આ કરી રહી છું, પણ ઇન્ટરનલી તમે સંતૃપ્ત નથી. તમે એક તરફ સલાડ લઈ રહ્યા છો, તમે એક તરફ એવું વિચારો છો કે હું કીટો ડાયટ લઉં. કીટો ડાયટ હું બિલકુલ રેકમેન્ડ નથી કરતો, બરાબર છે. અને તમારા શરીરને જેટલા કાર્બોહાઈડ્રેટ્સ કે જેટલી ફેટ કે જેટલા ફાઇબર્સની જરૂરિયાત છે તો તમારે લેવાનું જ છે. એની અતિશયોક્તિ નથી કરવાની. એ ખરાબ છે એવું નથી, પણ એને મર્યાદિત પ્રમાણમાં લેવાના છે. પ્રોટીન પણ મર્યાદિત પ્રમાણમાં લેવાનું છે. તો આપણે સીધું પૂરેપૂરું પ્રોટીન પર ચાલ્યા જઈએ અને બીજું ના લઈએ. હવે એ તો ઠીક છે, પણ ત્યાર પછી તમે કીધું એમ કે સવારે ને સાંજે આ કરે છે અને રાત્રે પછી એમની ઊંઘમાં વિક્ષેપ હોય છે, સ્લીપ ડિસ્ટર્બ હોય છે. રાત્રે અને સવારે લોંગ અવર્સ તમે જાગતા હોવ છો કે બહાર લોંગ ડ્રાઈવ્સ પર નીકળી જતા હોવ છો કે મિત્રો જોડે હોવ છો. આ બધી વસ્તુ તમારું જે હોર્મોનલ બેલેન્સ છે એને અફેક્ટ કરશે જ. અને તમામ વસ્તુઓ તમને ત્વરિત નહીં દેખાય, લાંબા ગાળે આજથી 10 વર્ષે અને 20 વર્ષે એ તમને જવાબ 100% આપશે.